ઉનાળાની શરૂઆત થતાની સાથે જ બજારમાં ગોળા અને આઈસ ડિશનું વેચાણ શરૂ થઈ જાય છે. લોકો ગરમીમાં રાહત મેળવવા માટે રાત્રે આ ગોળા ખાવાનું પસંદ કરે છે. મહેસાણાના માનવ આશ્રમ વિસ્તારમાં રજવાડી આઈસ ડિશ આવેલી છે, જેમાં 30 રૂપિયાથી શરૂ કરીને 700 રૂપિયા સુધીના આઈસ ડિશ અને ગોળા મળી રહે છે. જાણીએ. મારું નામ દીપ ચૌધરી, રજવાડી આઈસ ડિશના ઓનર. તમે કેટલા સમયથી આ જે આઈસનું છે તે કરો છો? આ ચોથું વર્ષ છે મારું. ઓકે, દર વર્ષે કયા સમયગાળામાં શરૂ થતું હોય છે અને ક્યાં સુધી રહેતું હોય? ત્રીજા મહિનાથી સ્ટાર્ટ કર્યો તો છઠ્ઠા મહિનાની એન્ડિંગ સુધી મારું ચાલુ હોય. અહીંયા વાત કરીએ ગોળાની, તો અલગ અલગ કયા ગોળા મળે છે અને આના સિવાય જે આઈસ ડિશ હોય છે એ કઈ કઈ છે? અહીંયા મારા મેનુમાં 50 રૂપિયાથી ડિશ સ્ટાર્ટ થાય છે અને 700 રૂપિયા સુધીની લાસ્ટ રેન્જ છે. સાદી ડિશ 50 રૂપિયાથી અને મોસ્ટ સેલિંગ ડિશ હાફ રજવાડી છે, ડિસ્કો ચોકલેટ છે, માવા મલાઈ છે, એ બધો 180ની રેન્જમાં છે. મોસ્ટ ઓફલી કલર હાફ રજવાડીમાં આવી જાય, ડ્રાય ફ્રૂટ્સ આવી જાય, આઈસ્ક્રીમ આવી જાય, મલાઈ ડીપ ને બધું આવી જાય. દિવસની કેટલી ડિશ આપણે સેલ કરતા હોય? ડેલીનો બરફ 75 to 100 kg ડેલી બરફ યુઝ થઈ જાય અને 200 to 50 ડીશો ડેલી સેલ થઈ જાય. મોસ્ટ ઓફ ધ વેકેશન પડે જ્યારે સેટરડે સન્ડે બહુ ભીડ હોય. જે સ્ટીક ગોળા સ્ટાર્ટ થાય 30 રૂપીસથી 50 રૂપીસ સુધી જ છે. તે 30 રૂપીસ વાળો સાદો ગોળો આવે, 50 રૂપીસમાં 3 ફ્લેવરના ગોળા છે, ચોકો ચિપ્સ છે, મલાઈ વાળો છે અને માવા મલાઈ છે. એનું વેટ સમથિંગ 1 kg જેવું હશે. એમાં મોસ્ટ ઓફ ધી કલર્સ આવી જાય, ડ્રાય ફ્રૂટ્સ આવી જાય, પછી સ્ટીક આવે ચોકલેટની, ઉપર અમ્બ્રેલા ડેકોરેશન માટે આવે, આઈસ્ક્રીમ આવે. માનવ આશ્રમ ચિરાગ પ્લાઝા HDFC બેંકની બાજુમાં. બીજી સેકન્ડ બ્રાન્ચ છે રાધનપુર રોડ, બાહુબલી સોસાયટી, ચામુંડા માતાની મંદિરે, અને થર્ડ બ્રાન્ચ છે ઉના બંસી કાઠિયાવાડી હોટલની પાછળ. મહેસાણાના દીપભાઈ ચૌધરી છેલ્લા 4 વર્ષથી રજવાડી આઈસ ડિશ શોપ ચલાવી રહ્યા છે. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ લોકોની ભીડ આઈસ ડિશ અને ગોળા ખાવા માટે ઉમટી પડે છે. ખાસ કરીને વેકેશનના સમય દરમિયાન શનિવાર અને રવિવારના દિવસે ખૂબ જ ભીડ જોવા મળે છે, જેમાં રોજની 200 થી લઈને 250 ડિશ સુધીના આઈસ ડિશ અને ગોળાનું વેચાણ થાય છે. રોજનો 70 થી લઈને 100 કિલો સુધીનો બરફ તેમની શોપ ઉપર વપરાય છે. તેઓ આઈસ ડિશ અને ડિશ ગોળાના બનાવટ માટે મિનરલ વોટર બરફનો જ ઉપયોગ કરે છે. ક્વોલિટી અને ડિમાન્ડના કારણે તેઓએ 3 વર્ષમાં બીજી 2 આઉટલેટ પણ ખોલી છે, જ્યાં લોકો સાંજ પછી પરિવાર સાથે ડિશ ગોળાની મજા માણવા માટે આવતા હોય છે. રિંકુ ઠાકોર, લોકલ 18, મહેસાણા.